મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવે ને એટલે લીમડો યાદ આવ્યા વગર ન રહે. છેલ્લા 5 વર્ષથી જોગી આયુર્વેદ હોસ્પિટલ નીમ ઉત્સવ ઉજવી રહ્યો છે, જેમાં અમે હજારો લોકોને લીમડાનો રસ પીવડાવીએ છીએ, લીમડાની ટેબ્લેટ્સ આપીએ છીએ, એના સિવાય લીમડા વિશેની વિસ્તૃત માહિતી આપીએ છીએ. ઘણી બધી શાળાઓ, સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ્સ એમાં જઈ અને અમે ફ્રી ઓફ કોસ્ટ લોકોને લીમડો પીવડાવીએ છીએ. હવે આજનો વિડીયો લીમડાની વિસ્તારથી માહિતી તમને આપવા માટે મેં બનાવ્યો છે, કારણ કે આપણને એક વખત ફીલ ગુડ થઈ જાય ને કે ના લીમડો સારો, પછી કેટલો લેવો, ક્યારે લેવો, એના શું ગુણ છે, એના વિશે કોઈ જ આપણને માહિતી ન હોવા છતાં મસ્ત રીતે આપણે લીધા જ કરીએ છીએ. તો આજે હું લીમડાની તમને વિસ્તારથી માહિતી આપવા ઈચ્છું છું. હું છું ડૉક્ટર દેવાંગી જોગલ, જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી. નિંબતી સિંચતી સ્વાસ્થ્યમ ઇતિ નિંબ, એટલે કે જે સ્વાસ્થ્યનું સિંચન કરે છે એને નિંબ કહેવામાં આવે છે. નિંબના ગુણો જોવામાં આવે તો એ લઘુ છે, એટલે કે પચવામાં હલકું છે, શીત છે. આપણને બધાને એવું છે ઘણીવાર કે લીમડો ગરમ પડે બેન, ના, એનો ગુણ ઠંડો છે, એ સ્વભાવે શીત છે. એના સિવાય એ કફ અને પિત્તનાશક છે, કારણ કે સ્વાદમાં એ તુરો અને કડવો છે. તો શરીરમાં જ્યારે પણ કફના રોગો છે, પિત્તના રોગો છે, તો આરામથી તમે લીમડાનું સેવન કરી શકો. પરંતુ વાયુ પ્રકૃતિવાળાએ અથવા તો વાયુના રોગોવાળાએ લીમડાનું સેવન કરવું હિતાવહ નથી. મિત્રો, લીમડાના ગુણ વિશે વાત કરવામાં આવે તો લીમડાનો સૌથી મહત્વનો ગુણ છે કૃમિજ્ઞ. શરીરમાં કૃમિનાશક છે. કોઈ પણ પ્રકારના કૃમિ જો તમને વારંવાર થતા હોય તો તમે લીમડાનું સેવન કરી શકો. ઇનફેક્ટ એક્સટર્નલ, એટલે કે જૂલીક માથામાં વારે વારે પડે છે તો તમે લીમડાનું તેલ નાખી શકો. લીમડાના પાણીથી તમે સરસ મજાના વાળ ધોઈ શકો. શરીરમાં સ્કિનમાં ક્યાંય પણ ઇન્ફેક્શિયસ ડિસીઝ થાય છે તો પણ તમે લીમડાના પાનને વાટીને એનો લેપ કરી શકો. આમ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ પ્રોપર્ટી લીમડામાં છે અને લીમડો શ્રેષ્ઠ કૃમિજ્ઞ છે. લીમડામાં યકૃતોત્તેજક ગુણ છે. યકૃત એટલે લીવર. લીવરને સ્ટિમ્યુલેટ કરે છે, એટલે તમારું પાચન તંત્ર સુધારે છે. તમને ભૂખ નથી લાગતી, ખાવાનું જોઈને જ તમને ઉપકા જેવું લાગે છે કે મને ઈચ્છા જ નથી થતી, તો એને અરુચિ કહેવાય છે. અરુચિને નાશ કરવા માટે લીમડો સર્વશ્રેષ્ઠ છે. જો તમને પાચન તંત્રની તકલીફ હોય, લીવરની સમસ્યા છે, તો ચોક્કસ તમે લીમડાનું સેવન કરી શકો. આના સિવાય લીમડો એ આઈબીએસમાં પણ ખૂબ જ પ્રભાવી છે, કારણ કે એનો એક ગ્રાહી ગુણ છે. ગ્રાહી એટલે મળને બાંધનાર. જેને વારંવાર સંડાસ જવું પડે છે, સંડાસમાં ચિકાસ આવે છે, સાથે બ્લીડિંગ આવે છે, તો એ લીમડાનો રસ અથવા લીમડાના પાન અથવા લીમડાનું ચૂરણનું સેવન કરી શકે. એનો ગ્રાહી ગુણ હોવાથી મળ બંધાય છે. પણ હા, આ ગુણ હોવાથી જેને કબજિયાત રહે છે એવા લોકોએ બને ત્યાં સુધી લીમડાનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, મેં કીધું એમ કે લીમડો પિત્તનાશક છે, એટલે જેને એસિડિટી વારંવાર થાય છે, ખાટા તીખા ઓડકાર આવે છે અને પિત્તનો દ્રવ ભાગ વધી જાય છે, એટલે કે પાણી જેવું ઉપર આવીને જતું રહે છે એવી ફિલિંગ થાય છે, એવા લોકો પણ લીમડાનું સેવન અવશ્ય કરી શકે. ડાયાબિટીસ માટે લીમડો રામબાણ ઇલાજ છે. પણ અહીંયા મને એક વસ્તુ કહેવી ગમશે કે આયુર્વેદ પ્રમાણે ડાયાબિટીસના અમુક પ્રકાર છે. ધારો કે વાયુના લીધે ડાયાબિટીસ 4 પ્રકારના થાય છે, પિત્તના લીધે 6 પ્રકારના થાય છે અને કફના લીધે 10 પ્રકારના થાય છે. તો જેને વાયુના લીધે ડાયાબિટીસ થયું હોય એવા વ્યક્તિઓએ લીમડો ન લેવો જોઈએ, પરંતુ પિત્ત અને કફના લીધે થયું છે તો એવા વ્યક્તિ ચોક્કસ લીમડાનું સેવન કરી શકે. હવે તમને ખબર કેમ પડશે કે અમારો ડાયાબિટીસ વાયુના લીધે છે? તો એમાં જે વ્યક્તિઓનું વજન ખૂબ ઓછું છે, ડાયાબિટીસના લીધે વજન વારંવાર ઘટતું જાય છે, ખૂબ અશક્તિ લાગે છે, એવા લોકોનો ડાયાબિટીસ એ વાતિક પ્રમેય કહેવાય છે. તો આવા લોકોએ બને ત્યાં સુધી લીમડાનું સેવન ન કરવું જોઈએ. બાકીના કોઈ પણ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ લીમડાનું સેવન અવશ્ય કરી શકે. લીમડાનો સૌથી મહત્વનો ગુણ છે પિત્તનાશક અને બ્લડ પ્યોરિફાયર. તમારા શરીરમાં વાતાવરણ બદલાય અને વારંવાર ખીલ થાય છે, ફોડકા થાય છે, પરુવાળી ફોલ્લીઓ થાય છે, તો ચોક્કસ તમારે લીમડાનું સેવન કરવું જોઈએ. લીમડો એ લોહીને શુદ્ધ કરે છે અને કોઈ પણ પ્રકારના સ્કિન ડિસીઝમાં એ ચોક્કસ ઇફેક્ટિવ છે. ઘણીવાર આપણે જોયું છે કે એલર્જીના લીધે ક્યાં તો શરદી થાય, ખાંસી થાય, ક્યાં તો સ્કિનમાં સીડસ થાય, શીડવા જેને કહી શકાય, તો
લીમડામાં એક એવો ગુણ છે કે જે કફ પણ ઓછો કરે છે અને પિત્ત પણ ઓછો કરે છે. એટલે ક્યારેક એવું જોવા મળે કે જો શરદી કફ હોય તો સ્કિન ડિસીઝ નથી અને સ્કિન ડિસીઝ છે તો શરદી કફ નથી. તો લીમડો એમાં અદ્ભુત પરિણામ આપે છે, કારણ કે લીમડામાં એ પ્રોપર્ટી છે કે કફ અને પિત્ત બંને દૂર કરે છે. એટલે એલર્જીજન્ય આવા રોગોમાં ચોક્કસ લીમડાનું સેવન કરી શકાય. આના સિવાય ઓબેસિટીમાં જેની પેટની ચરબી બહાર આવી ગઈ છે એવા લોકો પણ લીમડામાં આમ પાચક અને કફગ્ન ગુણ હોવાથી ચોક્કસ લીમડાનું સેવન કરી શકે. લીમડાનો અતિ મહત્વનો ગુણ છે જ્વરગ્ન. જ્વર એટલે ફીવર, તાવ. જેને વારંવાર તાવ આવે છે, ઇમ્યુનિટી ઓછી છે, કોઈ પણ નાના કારણથી પણ તરત ઇન્ફેક્શન લાગી જાય છે અને તાવ આવી જાય છે, તો એવા લોકો પણ ચોક્કસ લીમડાનું સેવન કરી શકે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે લીમડાનું સેવન ક્યારે કરવું જોઈએ? તો આયુર્વેદના મહર્ષિઓએ સરસ મજાનું કીધું છે કે વસંત ઋતુ એ કફની ઋતુ છે. એટલે આજકાલ આપણે જોવા જઈએ તો માર્ચ અને એપ્રિલ મહિનો એવો છે કે જ્યારે વસંત ઋતુ જનરલી ચાલતી હોય છે. તો આ 2 મહિના દરમિયાન તમે લીમડાનું સેવન કરી શકો. અને એવી જ રીતે શરદ ઋતુ જ્યારે ભાદરવો મહિનો આવે છે ત્યારે પિત્ત વધારે હોય છે, તો એ ઋતુમાં પણ ચોક્કસ તમે લીમડાનું સેવન કરી શકો. લીમડાનું સેવન કેટલો સમય કરવું જોઈએ? તો હંમેશા જેમ આપણે આમળા લઈએ છીએ, જેમ આપણે ક્યારેક હળદર લઈએ છીએ, એવી રીતે લાંબો સમય સુધી લીમડાનું સેવન ન કરવું જોઈએ. આઈડિયલી હું એવું માનું કે ચૈત્રી નવરાત્રિના 9 દિવસ પૂરતું તમે ચોક્કસ લીમડાનું સેવન કરો. પણ એના પછી જો તમે વધારે પડતું સેવન કરશો તો પિત્ત અને કફ તો ઓછા થશે, પણ વાયુ વધવાની શક્યતા છે. આયુર્વેદમાં 80 પ્રકારના વાયુના રોગ કીધા છે અને વાયુને ખૂબ બળવાન કીધો છે. એટલા માટે જ લીમડાનું સેવન લાંબો સમય સુધી ન કરી શકાય. તમે અઠવાડિયું 10 દિવસ ચોક્કસ કરી શકો. જો તમારી કફ અને પિત્તની પ્રકૃતિ છે તો કદાચ એકાદ મહિનો લઈ લો, પણ બહુ વધારે પડતા લાંબા સમય સુધી લીમડાનું સેવન વર્જ્ય છે. હવે બીજો પ્રશ્ન કે લીમડાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તમે રોજ 5 થી 7 પાન ચાવીને ખાઈ શકો. ક્યાં તો કદાચ એની તમે પેસ્ટ બનાવી છે અને એને પાણીમાં ડાયલ્યુટ કરી છે તો ચાના નાના કપ જેટલું તમે પી શકો. જો પ્યોર રસ છે, જેને સ્વરસ કહેવાય, કે લીમડાના પાનને વાટીને એને દબાવીને પ્યોર પાણી મેળવ્યા વગરનો જો રસ કાઢવામાં આવે છે તો 1 થી 2 ચમચી એટલે કે 10 ml જેટલું તમે એનું સેવન કરી શકો. બજારમાં લીમડાની ટેબ્લેટ અવેલેબલ છે, લીમડાનું ચૂરણ અવેલેબલ છે, લીમડાનો ક્વાથ તૈયાર બોટલ આવે છે એવું પણ અવેલેબલ હોય છે. પરંતુ મેં કીધું એમ કે જ્યારે પણ તમે લીમડાનું સેવન કરો તો ઓથેન્ટિક કોઈ વૈદ્ય હોય એને પૂછીને, તમારી પ્રકૃતિ, તમારી તકલીફ જાણીને તમારે ચોક્કસ સેવન એનું કરવું જોઈએ. તો મિત્રો, આ બધા થયા લીમડાના ગુણ. અને આ ગુણોના લીધે જ લીમડાના પર્યાય છે સર્વતોભદ્ર અને ભદ્ર, કે જે બધા જ માટે કલ્યાણકારી છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે અઝાડિરેક્ટા ઇન્ડિકા, જે એનું લેટિન નેમ છે. એટલે કે સાદી ભાષામાં કહું તો ઘણા બધા રોગોમાંથી આઝાદી અપાવે છે. તો ઈચ્છું છું કે ચૈત્ર મહિનો છે, ચૈત્રી નવરાત્રિ ચાલે છે, સરસ મજાનું લીમડાનું સેવન કરો. તમારી કેપેસિટી હોય અને તમે અવેલેબલ કરાવી શકો તો તમારી સોસાયટીમાં લીમડાના રસનું પાન લોકોને કરાવડાવો. શક્ય હોય તો સવારે ખાલી પેટે કરો અને લીધા પછી એકાદ કલાક બીજું કશું ન ખાઓ તો એની અસર વધારે સારી રીતે થશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. બધાને જ તમે આ માહિતી પહોંચાડજો. ધન્યવાદ.